કે કેટલા કાઉન્ટ કરવા જ્યાં સુધી શોલ્ડર પેન ના કરે ને. આ છોકરાએ હમણાંથી શરૂ કરી દીધી કે 3 મહિના પછી તો તમારું મસલ્સ બનવાનું શરૂ થાય. ચોથા મહિને તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. એક દિવસ અગાઉ આપણે જોઈ ચેસ્ટની એક્સરસાઇઝ, ગઈકાલે બેક અને આજે છે શોલ્ડર. ખૂબ મજા આવશે આજની એક્સરસાઇઝમાં પણ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આશા રાખું છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરવું બહુ જરૂરી છે કારણ કે અહીંયાથી હું કંઈ પણ અપલોડ કરું છું તો તમારા સુધી એ પહોંચે, જેથી કરીને તમે જોઈ શકો. અને જો તમે પણ એવું વિચારતા હોય કે ખરેખર એક્સરસાઇઝ કઈ કરવી, કેવી રીતે કરવી, તો મારા વિડીયોથી તમે એ સજેસ્ટ લઈ શકો કે ખરેખર કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ. પણ હા, ખાસ ધ્યાન રાખજો કે મારે જે શેડ્યુલ ચાલે છે, હેવી શેડ્યુલ ચાલે છે, એટલે ઘરે ક્યાંય પણ એવી ઈંટો અને પથ્થરાને ઉપાડીને ચાલુ કરી દેતા નહીં. એ રીતે બોડી બનાવી લેવું એક દિવસનું કામ નથી. એના માટે સતત અને સખત મહેનત જોઈએ, ત્યાર પછી જ આ બધું તૈયાર થાય. પરંતુ જો હજુ તમે સ્ટાર્ટ નથી કર્યું, વિચારો છો, તો આજ જે છે એ આવતીકાલે નથી, એટલે શરૂ થઈ જાઓ. ચાલો શોલ્ડરની એક્સરસાઇઝ શરૂ કરીએ. મિત્રો આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે શોલ્ડર ડિપ્સ. આમાં નક્કી નથી હોતું કે કેટલા કાઉન્ટ કરવા, જ્યાં સુધી શોલ્ડર પેન ના કરે ને ત્યાં સુધી શરૂ રાખવાનું. મિત્રો નેક્સ્ટ એક્સરસાઇઝ ડમ્બેલ આર્નોલ્ડ પ્રેસ. જો અમારે વિકીભાઈ, આ છોકરાએ હમણાંથી શરૂ કરી દીધી કે સાહેબનો વિડીયો જોઈને આપણે સ્ટાર્ટ કરી દેવી છે, નહીતર 25-30 વર્ષે શરૂ કરું એના કરતાં અત્યારથી શરૂ કરી દઉં તો વહેલી બને. સાફીન અબા મોઝન, અબા મોઝન. મિત્રો નેક્સ્ટ એક્સરસાઇઝ બાર્બેલ શોલ્ડર પ્રેસ. મિત્રો નેક્સ્ટ એક્સરસાઇઝ સાઇડ ડમ્બેલ લેટરલ રાઇઝ. Next exercise, rear dead fly.
નેક્સ્ટ એક્સરસાઇઝ બારબેલ અપરાઇટ રો. Last exercise, sucks. हो गया. મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે વિડીયો જોઈને વધારે કહેવાય ઉત્તેજિત ન થઈ જતા, ઘરે ઈંટો નહીં ઉપાડી લેતા, એવા પ્રકારની હેવી જે કોઈ એક્સરસાઇઝો છે એ ચાલુ નહીં કરી દેતા. બની શકે કે કોઈ પણ પ્રકારે બોડીમાં ઇન્જરીઝ થવાનો ભય રહે, એટલે એની એક ઢબ હોય છે, એક રીત હોય છે. પહેલાં શરૂઆત નાનાથી કરવી પડે અને ત્યાર પછી ધીમે 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 2 મહિના, 3 મહિના, 4 મહિના, એમ કહેવાય છે કે 3 મહિના પછી તો તમારું મસલ્સ બનવાનું શરૂ થાય. ચોથા મહિને તમને રિઝલ્ટ મળવાનું શરૂ થાય. એપ્રોક્સિમેટલી તમે 1 યર રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ત્યાર પછી તમારા જે બોડીના મસલ્સ છે એ ગેઇન કરે. મારે બોડી જે એવા પ્રકારનું છે, મસ્ક્યુલર ટાઈપ, કેવું છે કમેન્ટ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને હવે લાગે છે કે થોડુંક ડાયટ પ્લાન શરૂ કરવું પડશે, કેમ કે મિસ્ટર સૌરાષ્ટ્ર બનવાનું છે અને 60 દિવસનો ચેલેન્જ આવ્યો છે. તો ચાલો, ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, હેલ્ધી રહો. ધન્યવાદ.